પાણીની હેલથી લઈને લાખોની કમાણી કરતા પાબીબેન રબારીની વાત કરું તો SBIની બ્રાન્ડ એમ્બેસેડર છે અત્યારે. અંજાર તાલુકાનું પંખીના માળા જેવડું ગામ ભાદરોય ત્યાં વસે છે. અને પાબીબેન રબારીનો અભ્યાસ 4 ચોપડી, કામ રબારી હસ્તકલા અને હરીઝરીના વસ્ત્રો ગૂંથવાનું. પાબીબેનનો આ હુનર એટલો હસ્તગત કર્યો છે કે દેશ વિદેશમાં એમના નામનો ડંકો વાગે છે. ઝાડના ટેકે હિલોળા લેતા આ બેન જે થેલી લઈને નીકળ્યા છે એવી તો અનેક પ્રકારની થેલીઓ બનાવી જાણે છે આ પાબીબેન રબારી. કચ્છની પારંપરિક હસ્તકલાવાળી બેગો બનાવનારા ગ્રામ્ય કલાકારની પ્રોડક્ટ બોલિવૂડમાં પણ વપરાય છે અને બોલિવૂડમાં વખણાય પણ છે અને અમેરિકામાં ઊંચી કિંમતે વેચાય પણ છે. બાળપણમાં મજૂરી કરીને કુટુંબનું પેટ ભરતી માતાએ ભરત ગૂંથણ શીખવાડ્યું હતું. પાબીબેને આ કળાને બખૂબી કેળવી જાણી. 5મા ધોરણનું પગથિયું નથી ચડ્યા અને પાબીબેન પણ આ પુકલત અને કોઠાહૂજ અને રબારી સંસ્કૃતિના સથવારે તેઓ સમાજમાં એક સફળ બિઝનેસમેન વુમન બન્યા છે. પતિની નાની એવી સલાહથી પાબીબેન.com નામની કંપની શરૂ કરી. ધૂળ ધોયા થઈને મહેનત કરી પોતાને જ નહીં પણ આડોશી પાડોશીની બહેન દીકરીઓને પણ રોજગારી મળી રહે એવી નેમ રાખી હતી એને. સમાજની બહેનોને તેમાં જોડતા ગયા અને મુંબઈ અમદાવાદના નિર્દેશનોની સાથે પ્રદર્શનો પણ કર્યા. વેબસાઇટ બનાવી, ફેસબુક પેજ બનાવ્યું, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રોફેશનલોને સાજે એવા ઇન્ટરવ્યૂ પણ આપ્યા. એનો નેક ઈરાદો જોઈને કાળિયા ઠાકરે મેર કરી. પાબીબેનની કંપની જામી ગઈ અને અત્યારે તમે ગૂગલમાં ખાલી પાબીબેન એટલું ટાઈપ કરી જુઓ, અંગ્રેજી સહિત અસંખ્ય ભાષાઓમાં પાબીબેનના ગુણ ગાતા લેખો ધડ 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 ખુલવા માંડશે. અને વિડીયોના વિડીયો અને ઇન્ટરવ્યૂના ઇન્ટરવ્યૂ એક સમયે માંડ ગુજરાતી બોલી શકતા પાબીબેન હવે ગજબનું હિન્દી બોલતા શીખી ગયા છે. નથી કહેતા કે મન હોય તો મલેશિયા જવાય ને ટૂંટિયું વળીને પડ્યા રહો તો ટંકારાય આઘું પડે. જાત મહેનત અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અસરકારક માર્કેટિંગનો સરવાળો એટલે પાબીબેન રબારીની ઉડીને આંખે વળગે એવી સફળતા. મોદી કાકા પાબીબેનની હસ્તકલાના જબરા પ્રશંસક છે. આ સાહેબની મૂછો ધોળીને વાળ કાળા એવા પાણીવાળા રૂપાણી પાબીબેનનું અભિવાદન કરે એ કંઈ ઓછા ગૌરવની વાત નથી. પાબીબેનના સદનસીબે નિલેશભાઈ જેવા સારા માણસ સમયસર મળી ગયા, જેમણે વેબસાઇટ બનાવી આપી અને ઇન્ટરનેટ ઉપર પાબીબેનની પ્રતિભાને જગત સમક્ષ મૂકી. ભલભલા ભણેલા ભડભાદરો ઇન્ટરનેટમાં અલગોઠિયા ખાય છે ત્યારે આ ગ્રામ્ય નારીએ ઇન્ટરનેટના ફાયદાને સવેળા પારખી લીધા પણ લાંબો સમય સંઘર્ષ કર્યો છે. કચ્છની આ હિંમતવાન રબારી મહિલાએ અભિમન્યુના 7 કોઠાઓમાંથી પસાર પણ થવું પડ્યું છે. પાબીબેનનું પિયરનું ગામ મુન્દ્રા તાલુકાનું કુકોડસર છે. 5 વર્ષની ઉંમરે પાબીબેને પિતાની છત્રછાયા ગુમાવી વિધવા માતાને શિરે પાબીબેન સહિત 3 દીકરીઓનું ભરણ પોષણ કરવાની જવાબદારી પણ પડી હતી. રબારી કોમની મહિલાઓ ખુમારીવાળી અને આત્મવિશ્વાસી અને સામા પૂરે તરવાનો દમદક રાખતી હોય છે અને મહેનત મજૂરી કરીને પાબીબેનની માતાએ દીકરીઓનું લાલન પાલન કર્યું. જેમ તેમ કરીને 3 દીકરીઓને ગામની શાળામાં 4 ધોરણ સુધી ભણાવ્યા અને ગરીબાઈમાં જીવતા કુટુંબની આર્થિક વિટંબણાઓ વધવા લાગી. મોંઘવારીના જમાનામાં માતા દીકરીઓને આગળ ન ભણાવી શકી. કેમે કરીને કુટુંબના 2 છેડા ભેગા થતા ન હતા અને મજબૂર માતાએ દીકરીઓને કહ્યું કે તમારા ભાગમાં હતું એટલું ભણતર તમને મળી ગયું. કુટુંબને નિભાવવા માટે તમારા બધાને હવે કામે વળગવું બહુ જરૂરી છે. અને પાબીબેનને તો બાજુના ગામમાં અપડાઉન કરીને આગળ ભણવું હતું પણ નીતિને મંજૂર ન હતું. ના છૂટકે અભ્યાસ મૂકીને પાબીબેન માતા સાથે મજૂરી કામમાં જોતરાઈ ગયા. અને પાબીબેન કહે છે કે એ સમયે હું આડોશ પાડોશના પાણી ભરવાનું કામ કરતી. 1 એલ પાણી ભરી લાવવાનો 1 રૂપિયો મળતો. હું 1 રૂપિયો મીઠો કરીને લઈ લેતી અને માતાને મદદરૂપ બનતી. અને કહેવાય ને કે હેલ ભરીને હું હાલતી ઉતાવળી. આ ગીત ગાવું હેલું છે પણ ગાવ 2 ગાવની વાટેથી સિંચણીએ પાણી સિંચીને પારકા ઘરના પાણી ભરવા અઘરા છે સાહેબ. એ તો માથે ઈંડોણી મૂકી ઉઘાડા પગે મણ 1ની હેલું ઉપાડી હોય એને જ ખબર પડે. અને છાણ વાહિદા રસોઈ લીપવા ગુપવા જેવા કામો કરવાની સાથે પાબીબેન માતા અને દાદી પાસેથી રબારી ભરતકામ શીખતા ગયા. હાથ બેસી ગયો એટલે પોતાના કરિયાવર ઉપરાંત બીજાના ભરત ગૂંથણનું કામ કરવા લાગ્યા. વેપારીઓ પાસેથી કામ લઈ આવીને શાક પાંદડાનો ખર્ચ નીકળે એટલી સાઈડ ઇન્કમ કરવા લાગ્યા. રબારી સમાજમાં દીકરીઓએ દાયજામાં ભરેલા ગૂંથણો અને વસ્ત્રો લઈ જવા પડતા. એ ન હોય તો ઘણી વખત આણું વળાવવામાં કે લગ્ન થવામાં વિલંબ થઈ જતો. આથી રબારી સમાજના આગેવાનોએ આ પ્રથાની નાબૂદી કરવા ભરત ગૂંથણના કામ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને તો પણ પાબીબેને એનો પણ તોડ ગોતી લીધો. પાબીબેન લેસનો ઉપયોગ કરીને હરીઝરીનું કામ કરવા લાગ્યા. પોતાની અક્કલ હોશિયારીથી જ થોડા ફેરફારો કરીને નવી ડિઝાઇનોની થેલીઓ બનાવી અને 18 વર્ષે પાબીબેનના ભાદરોય ગામે લગ્ન થયા.
લગ્નમાં સસરા પક્ષ તરફથી કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા અને રબારી સમાજમાં વિવાહ વાદન પ્રસંગે આવતા મહેમાનોને પહેરામણી કરવાનો રિવાજ છે. ગરીબની દીકરી પાસે ભેટ દેવા કોઈ દર દાગીના કે કિંમતી વસ્તુઓ હતી નહીં, પણ પાબીબેનને થયું કે મેં બનાવેલી ઘરેણા જેવી બેગો જ પહેરામણીમાં આપું તો કેમ રહી. રિવાજ અને ઘરની લાજ બંને સચવાઈ જશે. પાબીબેને મહેમાનોને દિલના દોરા ને હેતના બખિયા ભરેલી થેલીઓની પહેરામણી કરી, જે હકીકતે તેમણે પોતાના દહેજ માટે ભેગી કરી હતી. ફોરેનરો તો આ બેગ જોઈને આભા બની ગયા. હોશે તેઓ તો આ બેગ તેમના વતનમાં લઈ ગયા અને ઠેઠ અમેરિકા પહોંચેલી આ બેગ જેણે પણ જોઈ એ પૂછવા લાગ્યા કે ક્યાંની છે આ બેગ હે બેન? એવું સીવનાર અને ગૂંથનાર આ છે કોણ? અને અમારે આ બેગ જોઈતી હોય તો કેવી રીતે મળે? આજ વિદેશીઓ જ્યારે ફરી ભારત આવ્યા ત્યારે પાબીબેનની ખાસ મુલાકાત લીધી અને બેગના પોઝિટિવ રિવ્યૂ બાબતે માંડીને વાત કરી. પાબીબેન તો રાજીના રેડ થઈ ગયા. એમના સુષુપ્ત મગજમાં ટ્યુબલાઇટ થઈ. તેઓ સમજી ગયા કે ઈશ્વરે આપેલા હુનરને વિકસિત કરવાનો આ ગેબી સંકેત છે. આ દરમિયાન પાબીબેન હસ્ત ઉદ્યોગની ખાનગી સંસ્થામાં નોકરી કરવા જતા, જ્યાં તેમને રોજના 200 કે 300 રૂપિયા મળતા અને ઊંચી ઉડાન ભરવાના સપના જોતા પાબીબેનને એના પતિએ સલાહ આપી કે જ્યાં સુધી તમે બીજાને માટે કામ કરતા રહેશો ત્યાં સુધી દાડો વળવાનો નથી. લડે લશ્કરને જસ જમાદારને. તમે સૌ સહેલી સાથે મળીને કંઈક પોતાનું ચાલુ કરો. પાબીબેનને પણ થયું કે ધણીની વાત 16 આનાની સાચી છે. જમવામાં ઝગલો અને કૂટવામાં ભગલો, કામ અમે કરીએ ને ક્રેડિટ કંપની ખાતી જાય. પાબીબેને પતિનો પીળો બોલ ઝાલી લીધો અને દાગીના ગીરવે મૂકીને લોન લીધી. 7-8 બહેનોએ સંગાથે લઈને 2015માં pabiben.com નામની કંપની ચાલુ કરી. પાબીબેનને પહેલો જ ઓર્ડર 70,000 રૂપિયાનો મળ્યો. દે ધનાધન. ત્યાર પછી પાબીબેને પાછું વળીને તો શું ડાબે જમણે જોયું નથી. પાબીબેનના પતિએ પણ એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું. શુભ ચોઘડિયું જોઈને નોકરી છોડી દીધી અને પત્નીના બિઝનેસમાં જોડાઈ ગયા. અને પાબીબેન કહે કે તેરા સાથ હે તો મુझे क्या कमी है, अंधेरे में भी मिल रही मुझे रोशनी है. હાલ 160 પરિવારની બહેનોને રોજગારી આપતી પાબીબેનની કંપનીનું ટર્નઓવર 25 થી 30 લાખ સુધી પહોંચી ગયું છે. આંકડો બહુ મોટો નથી, પણ જે પરિસ્થિતિમાં પાબીબેન આગળ વધતા જાય છે એ કંઈ નાની સૂની વાત પણ નથી હો. આજે પાબીબેનની કારીગરીના વિશ્વભરમાં ચાહકો છે. US, UK, જર્મની, ઓસ્ટ્રેલિયામાં તો તેમનો માલ એક્સપોર્ટ થાય છે. હવે તો પાબીબેન કવર્સ, બટવા, કેડિયા, ગોદડી, વુમેનિયા જેવા અવનવી પ્રોડક્ટો પણ ડિઝાઇન કરે છે અને ફેશન અને ટ્રેડિશનલનું મિશ્રણ કરીને તેમણે 70 જેટલી વેરાયટીઓ વિકસાવી છે. દેશ વિદેશમાં યોજાતા આર્ટ એન્ડ ક્રાફ્ટના મેળામાં પાબીબેનને ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે. અહીંયા ઝાડના નામે ફળ વેચાય છે અને ગ્રાહકોની તળી બોલે છે. જાહેર સંસ્થાઓ તેમજ સરકાર તરફથી મળેલા એવોર્ડથી પાબીબેનનો કબાટ છલકાઈ ઉઠ્યો છે અને SBI લાઈફ ઇન્સ્યોરન્સે તેની જાહેર ખબરમાં પાબીબેનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તો મિત્રો, તમને આ કેવું લાગ્યું પાબીબેનનું સંઘર્ષભર્યું જીવન? તો મિત્રો, આપણે પણ કંઈ આવી જ નવી શરૂઆત કરીએ અને આગળ વધીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરી, શેર કરી અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.